બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 7 બહુ સરસ મજાની કવિતા ચોખ્ખાઈના સરદાર એ ભણીશું અને સરસ મજાની રીતે ગાઈશું અને સમજીશું. તમે હજુ સુધી જો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. ચોખ્ખાઈના સરદાર, તમને અહીંયા કવિતા ઉપરથી જ ખબર પડે છે કે આમાં ચોખ્ખાઈની વાત કરેલી છે, હે ને? સ્વચ્છતા આપણું તમે જુઓ તો કેવું સરસ મજાનું હમણાં કહેવાય કે ભારત જે છે એમાં પણ સ્વચ્છતા મિશન ચાલે છે. ઇવન સ્વચ્છ ભારત જે છે અભિયાન એ પણ ચાલે છે. તો અહીંયા જે છે એ સ્વચ્છતાને આપણી સાહજિક ટેવ બનાવવાની વાત કરેલી છે. ઓકે, અહીંયા કોઈ લેખક નથી, પર્ટિક્યુલર કોઈ કવિ નથી, સંકલિત છે. એટલે કશાક જે કોઈ ઘણીવાર ન્યૂઝપેપર અથવા તો કોઈ સામાયિક છે અથવા તો ઇન્ટરનેટ છે એમાં ક્યાંયથી લેવામાં આવ્યું હોય તો એને સંકલિત કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા જે છે ઘર, આપણું જાહેર સ્થળો હોય, ઘર, શેરીથી લઈ અને આપણી શારીરિક સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવી જોઈએ. કહેવાય ને, પહેલું સુખ તે જાતે નર્યા. તો જાતે નર્યા ઇટ મીન્સ હેલ્ધી રહીએ, એ પહેલું સુખ કહી શકાય. અને હેલ્ધી કેની કારણે રહીએ? તો ઓફકોર્સ સ્વચ્છતા અપનાવીએ તો. અહીંયા જે છે એ કૂચ ગીત બહુ સરસ મજાનું છે અને આપણે ગાઈએ. ચોખ્ખાઈના સરદાર અમે સહુ, ચોખ્ખાઈના સરદાર. ઘરમાં અમે વાડઝૂડ કરીએ, આંગણ શેરી ચોખ્ખા રાખીએ, ઉકરડો તો થવા ન દઈએ. કેમ કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. વારે વારે હાથ ધોઈએ, થાળી વાટકો ચકચકતા ને તન અમારા ઝગમગતા. કેમ કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. શહેર ગામ ચોખ્ખા થાશે, માખી મચ્છર ભાગતા ફરશે, મટે રોગનું નામ નિશાન. કેમ કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. મનથી અમે નિર્મળ રહીએ, ઊંચ નીચના ભેદને ભૂલીએ, વેર ઝેરની વાત ન કરીએ. કેમ કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. ચોખ્ખાઈનું હવે રાજ ચાલશે, ઝંડો તંદુરસ્તીનો લહેરાશે, દેશનું નામ રોશન થશે. કેમ કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. ચોખ્ખાઈ આપણી દેશભક્તિ, ચોખ્ખાઈ આપણી પ્રાણશક્તિ. ઘર ઘર પહોંચે આ પેગામ. કેમ કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. છે ને સરસ મજાનું, ગાવાની મજા આવે એવું ગીત. તો અહીંયા જે છે બહુ અહીંયા જુઓ, સરસ મજાના તમારા જેવા બાળકો છે કે જે આવી રીતે નીકળ્યા છે સ્વચ્છતા માટે. જાળવું છે એકના હાથમાં, સ્લોગન્સ છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે સ્વચ્છતા હોય ત્યાં ઈશ્વર પ્રભુનો વાસ હોય. તો અહીંયા જે છે એ કેવી સરસ રીતે ચોખ્ખાઈની વાત કરેલી છે. તનની સાથે મનને પણ ચોખ્ખું રાખવાની વાત છે મિત્રો. મન ચોખ્ખું એટલે શું? કઈ મનમાં થોડી ના આપણે મતલબ ઝાડવું, કચરા, પોતાન એવું કરાય છે. પણ મન કેવી રીતે સાફ રાખી શકાય? તો આપણે નેગેટિવ વિચારોને દૂર રાખીને, કોઈ આમ મનમાં બદલાની ભાવના, દ્વેષની ભાવના ન રાખીને, બધાને ઇક્વલ સમજીને, રાઈટ, આપણે મનને સ્વચ્છ રાખી શકીએ છીએ. તો અહીંયા તન અને મન આ બંનેની સ્વચ્છતાનું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે કવિતામાં સમજશું. અહીંયા શું કહે છે કે ચોખ્ખાઈના સરદાર અમે સૌ, ચોખ્ખાઈના સરદાર. એટલે અમે સૌ જે છે એ સ્વચ્છતાના સરદાર છીએ, આગેવાન છીએ. અને ઘરમાં શું કરશું? ઘરમાં અમે વાડઝૂડ કરીએ. એક મિનિટ, તમને એક યસ, સ્પોટલાઇટ લઈ લઉં તો દેખાય. ઘરમાં અમે વાડઝૂડ કરીએ, આંગણ શેરી ચોખ્ખા રાખીએ. ઘરમાં શું કરવાનું છે? તો કે ઓફકોર્સ એને જાડી ઝપાટી ધૂળ સાફ કરવાનું છે. અમે આંગણું જ નહીં, આંગણ શેરી ચોખ્ખા રાખીએ. ઘરનું આંગણું જ નહીં, પણ અમારા શેરીની પણ અમે સફાઈ કરીએ છીએ. ઉકરડા તો થવા ન દઈએ. કેમ કે ચોખ્ખાઈના સરદાર. શું કરવાનું છે? તો કે અમારા મહોલ્લા કે આજુબાજુ ક્યાંય પણ કૂડા કચરા કે છાણ પૂંજા હોય એનો ઢગલો જે છે એ ક્યાંય થવા દેતા નથી. શું કામ? કારણ કે અમે સૌ ચોખ્ખાઈના સરદાર છીએ, એટલે કે સ્વચ્છતા જે છે એના આગેવાન છીએ. પછી અમે શું કરશું? તો કે વારે વારે હાથ ધોઈએ, થાળી વાટકો ચકચકતા ને. એટલે અમે વારંવાર હાથ ધોતા રહીએ. તમને ખબર છે કોવિડ ટાઈમની અંદર પણ જે છે એ હાથ ધોવાનું એટલું જ મહત્વ દર્શાવ્યું હતું. તમે એ હાથ કોઈ પણથી ધોઈ શકો. જરૂરી નહીં કે તમે હેન્ડવોશનો ઉપયોગ કરો. સાબુ જે છે,
મતલબ કંઈ પણ હાથ ધોઈને જ જમવાનું રાખો, બીકોઝ આપણે જ્યાં ત્યાં અડતા હોઈએ તો આપણે ખાઈએ એવા જ હાથે તો એ બધા જમ્સ જે આપણા શરીરમાં જાય, આપણે માંદા પડીએ, બીમાર પડીએ. આને કહેવાય બેઝિક એટિકેટ્સ, રાઈટ, કે જે આપણને ખબર હોવી જોઈએ અને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. ઘણીવાર ખબર તો હોય પણ ચાલશે, હે ને, એવું એવું ચાલશે એવી ભાવના નહીં રાખવાની. તો શું છે, વારે વારે હાથ ધોઈએ, થાળી વાટકો ચકચકતા ને, થાળી વાટકો જે છે એકદમ સરસ મજાનું જમવાના, જે થાળી વાટકો માંજીને ઉટકીને એકદમ ઉજળા સ્પટાક રાખીએ છીએ, એકદમ સરસ મજાના. તન અમારા ઝગમગતા, જેવી રીતે થાળી વાટકો સાફ રાખીએ, અમારા શરીર પણ એકદમ સરસ મજાનું. કેવી રીતે? તો કે બ્રશ કરીને, નાઈ ધોઈને એવી રીતે સાફ રાખીએ છીએ. શું કામ? કારણ કે અમે ચોખ્ખાઈના સરદાર, એટલે કે અમે સ્વચ્છતાના આગેવાન છીએ. શહેર ગામ ચોખ્ખા થશે, માખી મચ્છર ભાગતા ફરશે. બસ આ રીતે જ આપણા ગામડા અને શહેર જો ચોખ્ખા રહેશે તો પછી ગંદકીમાં ઉછરનાર શું ઉછરે ગંદકીમાં? તો કે માખી અને મચ્છર પેદા થાય જ નહીં. અને જો પેદા થયેલા હશે તો પણ દૂર ભાગશે, હે ને. મટે રોગનું નામ નિશાન, અને એવા રોગ જ નહીં થાય પરિણામે કોઈ પણ. કારણ કે રોગ જે છે એ મચ્છરજન્ય રોગો હોય અથવા તો માખીજન્ય મતલબ રોગો હોય, એવા રોગોનું નામો નિશાન નહીં રહે. કારણ કે ચોખ્ખાઈના સરદાર અમે શું? ચોખ્ખાઈના સરદાર, એટલે કે અમે બધા સ્વચ્છતાના સરદાર આગેવાન છીએ. મનથી અમે નિર્મળ રહીએ. મનથી કેવા રહેવાનું છે? નિર્મળ રહેવાનું છે, એટલે કે એકદમ સ્વચ્છ અને પવિત્ર. શું કામ? કેવી રીતે રહેવાનું છે? તો કે ઊંચ નીચના ભેદને ભૂલીએ. અહીંયા જે છે અમે ઊંચા અને નીચા એવા કોઈ ભેદ જે છે આપણે, કે અમે આમ ને અમે આમ સારા અને અમે આમ સારા, પછી ઇકોનોમિકલી હોય કે પછી ફિઝિકલ હોય કે પછી લાઈક જાતિ ધર્મના આધારે હોય, કંઈ પણ એવા ભેદભાવ રાખવા જોઈએ નહીં. મેં તમને પહેલા જ કીધું કે આમાં શરીરની સાથે મનની પણ સ્વચ્છતા એટલી જ જરૂરી છે. વેરઝેરની વાત ન કરીએ. વેરઝેર એટલે કે ઓહો, વેરઝેર દ્વેષ હોય, દુશ્મનાવટ હોય, એની તમે વાત જ નથી કરતા. કારણ કે આપણું મન કેવું છે? નિર્મળ છે, એટલે કે સ્વચ્છ છે. કારણ કે અમે સૌ ચોખ્ખાઈના સરદાર. આપણને ખબર છે ને, તમે ભગવાનની પ્રાર્થના કરો તો પણ એમાં આવું આવે જ છે કે અમને નહીં બદલે કી હો ભાવના, હે ને. કયું પ્રાર્થના છે મને એક્ઝેક્ટ શરૂઆત યાદ નથી આવતી, પણ એમાં બી એમ જ છે, કપટ કર્મ ચોરી બેમાની और हिंसा से हमको बचाना. પછી એમાં આવું પણ છે એવી રીતે. પછી ઇતની શક્તિ હમે દેના દાતા, એમાં પણ એવું છે કે બદલે કી આ તેરી પન્નાહ મેં જ એવું આવે છે કે બદલે કી હો ભાવના, હે ને, મન મેં બદલે કી ભાવના ન હો, એ ટાઈપનું. ટૂંકમાં અહીંયા જે છે એ શરીરની સાથે મનની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. દરેકનું ઇક્વલ સમજો. તો બીકોઝ દરેક જે છે ભગવાને કોઈ, આપણે પીકે મૂવીમાં છે ને, કોઈ થપ્પા રાખીને નથી મોકલ્યા કે આ ધર્મનો છે, આ જાતિનો છે, અથવા તો આ છે તે. દરેકમાં પ્લસ એન્ડ માઇનસ હોય તો દરેકને સ્વીકારી સમાન ગણવાની વાત કરી છે. અને વેરઝેર તો બિલકુલ નહીં, બદલાની ભાવના તો ન હોવી જોઈએ. ઓકે, બીકોઝ શું કામ? અમે ચોખ્ખાઈના સરદાર છીએ. ચોખ્ખાઈનું હવે રાજ ચાલશે, ઝંડો તંદુરસ્તીનો લહેરાશે. શું થશે અહીંયા? બસ અમે આમ જ ચોખ્ખાઈ જે છે એ સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર, એમ આજુબાજુ બધી જ જગ્યાએ ચોખ્ખાઈ છવાયેલી રહેશે. પરિણામે તંદુરસ્તીનો ડંકો વાગશે, અને એટલે જ શું થશે? દેશનું નામ રોશન થશે. શું થશે? તો કે ચારેકોર જે છે એ તંદુરસ્તીનો જય જયકાર હોય એટલે દેશનું નામ રોશન થશે. કારણ કે અમે ચોખ્ખાઈના સરદાર, અમે સૌ ચોખ્ખાઈના સરદાર, એટલે કે સ્વચ્છતાના આગેવાન છીએ, સરદાર છીએ. ચોખ્ખાઈ આપણી દેશભક્તિ, ચોખ્ખાઈને જ દેશભક્તિ માનીએ છીએ. અને ચોખ્ખાઈ આપણી પ્રાણ શક્તિ. ચોખ્ખાઈ જે છે એને જ જીવનની શક્તિ તરીકે, પ્રાણ શક્તિ એટલે કે જીવનની શક્તિ તરીકે સ્વીકારી લીધી છે. અને ઘર ઘર પહોંચે આ પૈગામ. પૈગામ એટલે પેગામ, સંદેશો. અને ઘરે ઘરે, દરેક ઘરે આ સંદેશો પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ, તૈયાર છીએ. કારણ કે ચોખ્ખાઈના સરદાર છીએ, અમે ચોખ્ખાઈના આગેવાન છીએ. તો તમે પણ આ કવિતાની સાથે એક સંકલ્પ કરો કે અમે ચોખ્ખાઈ રાખશું જ. એ પછી તમારા શરીરની હોય, તમારા મનની હોય, તમારું ગામ, શેરી કે શહેરની હોય, રાઈટ. આપણે એક એક પણ જો આમાં જોડાય, એક દરેક સભ્ય, એક એક નાગરિક, એક એક વિદ્યાર્થી, તો પણ બહુ મોટું કામ કરી શકે. ખબર છે ને તમને, આની પહેલાનો પાઠ જે છે, સંસ્કારે સર્જ્યું સ્વર્ગ. એક સંસ્કારની મહેનતની કારણે કેટલા બધા લોકો પછી એમાં એડ થતા ગયા, થતા ગયા, થતા ગયા, અને આખું સરસ મજાનું ગામ કેટલું સરસ બની ગયું એ તમને ખબર છે. તો આ રીતે
અહીંયા જે છે એ ચોખ્ખાઈ સ્વચ્છ ભારત મિશન અભિયાન એનો પણ એક હિસ્સો બની અને આપણે સ્વચ્છતા જાળવવાની અને આપણે સ્વચ્છતા જાળવશું તો આપણે બીજાને પ્રેરી શકશું, રાઈટ? આજે હું જ છે એ કચરો ડસ્ટબિનમાં ન નાખું તો બીજા શું શીખવાના હતા, હે ને? પણ એટલીસ્ટ હું તો કરું, હે ને? તો એવી રીતે તમે પ્રોમિસ કરજો કે યસ મેમ વી વિલ ડુ, હે ને? તો એવું કોમેન્ટમાં જણાવજો. આપણે જે છે આના શબ્દાર્થ સાથે સાથે સમજાવતા ગયા છીએ, જેમ કે સરદાર એટલે આગેવાન, નાયક, ઉકરડો એટલે છાણ અને પૂંજનો ઢગલો, ગંદવાડ જો કહેવાય એ, નિર્મળ એટલે સ્વચ્છ પવિત્ર, વેરઝેર એટલે દ્વેષ અને શત્રુતા, પ્રાણ શક્તિ એટલે જીવનની શક્તિ અને પૈગામ એટલે પેગામ સંદેશો. આપણે આના પછીના વિડીયોમાં મળશું ત્યારે આપણે આના સવાલ જવાબની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.